હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજસ કિચન। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સેવની બિરંજ। અને આ બિરંજ એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે। તો તહેવારોના સમયમાં તમારા ઘરે પણ આ સ્વીટ ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોઈ વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સેવની બિરંજ બનાવવા સૌથી પહેલાં એક વાસણમાં એક મોટી ચમચી ઘી લઈશું। ઘી ગરમ થાય એટલે તેમાં 6-7 કાજુ અને 6-7 જેટલી બદામ લઈને કાજુ બદામને ઘીમાં સાંતળી લઈશું। તો આ રીતે સાંતળીને કાજુ બદામ ઉપયોગમાં લેવાથી તેનો ક્રંચ એકદમ સરસ આવે છે, સાથે સાથે તેનો સ્વાદ પણ વધી જશે। તો એકદમ ધીમા ગેસે કાજુ બદામને 1 થી 2 મિનિટ સાંતળશો એટલે સરસ ગુલાબી થઈ જશે। એટલે હવે તેને અલગ કાઢી લઈશું અને એ જ ઘીની અંદર બાકીનું બીજું 2 મોટી ચમચી ઘી લઈશું અને હવે તેમાં 1 કપ ઘઉંની વર્મીસેલી લીધી છે। અત્યારે મેં ઘઉંની લીધી છે, તમારી પાસે જે અવેલેબલ હોય એ લઈ શકાય છે। અને વર્મીસેલીને થોડી આ રીતે તોડીને લેવાની છે। અત્યારે મેં કપના માપથી બધી વસ્તુ લીધી છે, તમે ઘરની કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને પણ આગળની બધી વસ્તુ લઈ શકો છો। હવે સેવને ઘી સાથે પ્રોપર શેકી લેવાની છે અને સેવ એકદમ પતલી હોવાથી એકદમ ઝડપથી શેકાઈ જશે। એટલે સાવ ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને 2 મિનિટ સેવને શેકીશું એટલે સેવ એકદમ સરસ બદામી કલરની આ રીતની શેકાઈ જશે અને સેવમાંથી સરસ સુગંધ પણ આવશે શેકાવાની। એ પછી તેમાં 1 કપ દૂધ લઈશું। તો દૂધ અહીં મેં ફૂલ ફેટ મિલ્ક લીધું છે, જેથી બિરંજ એકદમ સરસ ક્રીમી બને। હવે દૂધ સાથે સેવને પ્રોપર મિક્સ કરીશું અને થોડી જ વારમાં સેવ એકદમ સરસ સોફ્ટ થઈ જશે। અને હવે સેવને 1 મિનિટ દૂધ સાથે કૂક કર્યા પછી તેમાં 2 મોટી ચમચી મિલ્ક પાવડર નાખીશું। તો મિલ્ક પાવડરમાં 1/2 કપ ઠંડુ દૂધ નાખી તેને પહેલાં પ્રોપર મિક્સ કરી લઈશું। તો આ રીતે કરીને મિલ્ક પાવડર નાખવાથી તેની બિલકુલ ગાંઠો નહીં પડે અને બિરંજમાં પણ એકદમ સરસ ટેક્સચર આવશે। મિલ્ક પાવડર લેવો ટોટલી ઓપ્શનલ છે, પરંતુ તેનાથી ટેસ્ટ અને બિરંજનું ટેક્સચર બંને સરસ આવે છે, એટલે મેં અહીં 2 ચમચી લીધો છે। હવે બધી વસ્તુ ફરીવાર પ્રોપર મિક્સ કરીશું અને એકદમ ધીમા ગેસ પર બધું કૂક કરતા રહીશું। તો લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય થશે અને એ પછી તમે જોઈ શકો છો કે સેવમાં બધું જ દૂધ પીવાઈ ગયું છે અને એકદમ ડ્રાય થઈ ગઈ છે। હવે તેમાં અડધો કપ ખાંડ લઈશું અથવા તો તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ વધારે ઓછી કરી શકાય છે। અને ખાંડ એડ કર્યા પછી બધું પ્રોપર મિક્સ કરીશું। જેમ જેમ ખાંડ ઓગળશે તેમ મિશ્રણ ફરી પાછું ઢીલું થવા લાગશે અને ખાંડનું પાણી થશે, એ પાણી બળે ત્યાં સુધી ફરીવાર કૂક કરવાનું છે। તો અત્યારે જોઈ શકાય છે કે ખાંડ બધી ઓગળી ગઈ છે, મિશ્રણ ખાસું એવું ઢીલું થઈ ગયું છે। ફરી આપણે સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ કૂક કરી લઈશું। મિશ્રણ એકવાર આવું ઘટ્ટ થઈ જાય એ પછી હવે તેમાં સાંતળીને રાખેલા કાજુ બદામને મેં આ રીતે ટુકડા કરી લીધા છે એ લઈ લેશું। સાથે 1 ચમચી કિશમિશ નાખીશું અને 1 ચમચી ઇલાયચી પાવડર નાખીશું। ફરી બધી વસ્તુને પ્રોપર મિક્સ કરીને 1 મિનિટ કૂક કરવાનું છે। તો આ બિરંજ એકદમ ટેસ્ટી બને છે, સાથે સાથે ઝડપથી તૈયાર પણ થઈ જાય છે। તો આ રીતે તૈયાર કરેલ બિરંજને તમે ફ્રીજમાં 1 વીક સુધી રાખી શકો છો અથવા તો તહેવારોના સમયમાં ગેસ્ટને સર્વ કરવા માટે પણ આ સ્વીટ બનાવી શકાય છે। અહીં બધી વસ્તુ પ્રોપર કૂક થઈ ગઈ છે અને એ પછી જોઈ શકાય છે કે બિરંજ પેન છોડી રહ્યું છે। આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરીને હવે તેને અલગ વાસણમાં લઈ લેશું। તો અહીં મેં વાસણને ઘીથી ગ્રીસ કરી લીધું હતું અને હવે તેને આ રીતે સ્પ્રેડ કરી દઈશું। તો બિરંજની થિકનેસ તમને જેવી ગમે એ રીતે સ્પ્રેડ કરી દેવાનું। હવે તેના પર થોડી ખસખસ ભભરાવીશું। અહીં તમે કાજુ બદામ પણ ઉપરથી લઈ શકો છો। તો હવે બિરંજને અડધી કલાક માટે સેટ થવા દઈશું। અડધી કલાક પછી બિરંજ સરસ ઠંડુ પણ થઈ ગયું છે અને સેટ પણ થઈ ગયું છે। તેને કટ આપી દઈશું। તો જોતાં જ ખબર પડે છે એકદમ સરસ સોફ્ટ બિરંજ તૈયાર થયું છે અને તેની સાથે તળેલા કાજુ બદામનો ક્રંચ પણ બહુ જ સરસ આવે છે। તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવું આ બિરંજ
તમે તમારા મહેમાનો માટે કે પછી તહેવારો માટે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.